આખી દુનિયામાં એન્સાઇક્લોપીડિયા બે જ છે. એમાંનો એક ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બહાર પાડેલો ઇંગ્લિશનો એન્સાઇક્લોપીડિયા, અને બીજો ગુજરાતી તરીકે આપણે ગૌરવથી કહી શકીએ ગોંડલ દરબાર ભગવતસિંહજીએ બહાર પાડેલો ભગવત ગોમંડલ, જેમાં 2,86,000 ગુજરાતી શબ્દો છે અને 5,80,000 ગુજરાતી અર્થો છે. ભાષાની આટલી વિવિધતા દુનિયામાં કોઈ પાસે નથી. આવું બોલ્યો ને તો એક ભણેલો માણસ ઊભો થયો, ઓલું પેન્ટે ને ચડ્ડીએ નહીં એવું પહેરેલું, ભૂંડો શું, હા હા એ મને કે એવું ના હોય દોસ્ત, તમે જે બોલો ને એનું ઇંગ્લિશ થાય. મેં કીધું નહીં થાય. મને કે બોલો. મેં કીધું ગુજરાતી માણસ યાર, ધંધો કરી લઉં, 500 ની શરત, એક શબ્દ બોલું તારે એનું અંગ્રેજી કરી દેવાનું, તો મારે તને 500 દેવા, નકર તારે મને 500 દેવા. મને કે કાંઈ વાંધો નહીં, ડન. મેં એને આપણો ગુજરાતીનો એક જ શબ્દ આપ્યો. મેં કીધું એક કામ કર, હાઢુભાઈનું અંગ્રેજી કરી દે. થાય? નો થાય, આપણી ફેક્ટરીનો માલ છે. પાછા ભણેલા એવું કે થાય યાર બ્રધર ઇન લો, પણ એનામાં હાઢું એટલે બ્રધર ઇન લો, હાળો એટલે બ્રધર ઇન લો, બનેવી એટલે બ્રધર ઇન લો જ. એનામાં સ્પેસિફિકેશન નથી, એ આપણી પાસે છે. મને કે તો નહીં થાય. એમ કરીને 500 દઈ દીધા. હાલ તો થઈ ગયો, વયો જાય ને તો વાંધો નતો. એની બુરાઈ બોલતી હતી તે પાછો આવ્યો. પાછો આવીને મને કે હવે તો કહો યાર હાઢુભાઈ એટલે શું? મેં કીધું હાઢુભાઈ એટલે એક જ દુકાનેથી વારા ફરતી છેતરાયેલા બે ગરાગો. એને હાઢુભાઈ કહેવામાં આવે છે ને, પાટલા હાહુનું પૂછતો નહીં. એટલે એનો અર્થ એવો નથી કે તમારા દીકરા દીકરીઓને અંગ્રેજીમાં ન ભણાવતા, ભણાવજો. અત્યારની જરૂરિયાતની ભાષા છે, જરૂરિયાતની બોલી છે, ભણવું જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. પણ આપણી તકલીફ ક્યાં છે? નર્સરીમાંથી એક હારો છોડવો લઈ આવીએ છીએ, એને ગ્રીન હાઉસમાં રાખીએ છીએ, એને દવા પાણી ખાતર માવજત આપી ઉછેરી અને મોટો કરીએ છીએ, અને આપણા છોડને ઉછેરવા માટે પાછો નર્સરીમાં મૂકી આવીએ છીએ. આપણાને આપણે હાંચવવો પડે સાહેબ. આપણે ન હાંચવી તો કોઈ ન હાંચવે. આપણે આ તકલીફમાં જીવીએ છીએ. એટલે મેં તમારા બધાની વાદે ચડીને મારા દીકરાને અંગ્રેજીમાં જ મૂક્યો છે. કેમ કે અત્યારે તો બતાવવાનું જ છે ને, ખાલી દેખાડવા માટે જ છે આ બધું. બાબો મીડિયમમાં છે, બાબો ખરેખર મીડિયમ છે. મેડમ ચોથે દિવસે મને ફોન કરી અને બોલાવ્યો. મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ રહે હો? મેં કીધું હા. મને કે આકે મિલ જાઓ કામ હે. મને અપેક્ષિત જ હતું, જવાનું જ છે. કેમ કે મારો દીકરો હોશિયાર ખૂબ છે. હા, હમણાં અઠવાડિયા પહેલા મારો પાર્થ મારી ઘરે મહેમાન થયો. મેં કીધું બેટા પાર્થ જેવો મહેમાન છે, કંઈક લઈ આવ્યો. તે રિક્ષા લઈ આવ્યો. એટલે મને અપેક્ષિત જ હતું કે જવાનું છે. પણ મને આત્મસંતોષ એ વાતનો હતો સાહેબ કે ચોથે દિવસે ફોન આવ્યો. આને મોકલું તો અડધો કલાકમાં ફોન આવવો જોઈએ. હું ગયો એટલે મેડમ મને કે આપકા બચ્ચા શરારતી બહોત હે. મેં કીધું એ તકલીફ રહેવાની, અમારા આખા પ્રદેશની તકલીફ છે. બીજું કંઈ હોય તો કયો. મને कि हमारे एक ऐसी क्लास होती है जिसमें हम कोई भी एक पिक्चर लगाते हैं, कोई भी बच्चे को खड़ा करके पूछते हैं बेटा से व्हाट इज दिस. मान लो कि मैंने एलिफेंट का पिक्चर लगाया और बच्चे से पूछा कि बच्चा से व्हाट इज दिस, और अगर बच्चा बोलता है एलिफेंट तो हम बोलते वेरी गुड. अगर बच्चे को एलिफेंट में पता नहीं चलता और अगर बच्चा बोलता है कि हाथी तो भी हम चला लेते हैं. पर जब आपके बच्चे का टर्न आया तो मैंने एक कैमल का पिक्चर लगाया. आपके बच्चे को खड़ा करके पूछा बेटा पृथ्वीराज से व्हाट इज दिस. अगर वो कैमल बोलता तो बहुत अच्छी बात थी, अगर वो ऊंट कहता तो भी मैं चला लेती, पर वो कुछ ऐसा बोल रहा था हांडियो. एक बीजा समझावे છે, ઓલા કે હાંડિયો એટલે હું, એ કે આવો હોય. मैंने कि ये हांडिया क्या होता है? मैं कहता हूँ हांडिया समझने के लिए तो काठियावाड़ में जन्म लेना पड़ता है. हाँ, ये हाव एमनो नहीं आवड़ता है. પણ આજ અમદાવાદમાં બેઠા છીએ, આટલી મોટી સંખ્યામાં અમદાવાદીઓ છે, એટલે અમદાવાદીની એક કવિતા કહી અને પછી આગળના કલાકારને મારે રજૂ કરવા છે. મારા પરમ સ્નેહી મિત્ર અને ખૂબ સારા કવિ ઘનશ્યામ ગઢવી, કવિ ઘનશ્યામ લખે છે, તમને સાચું લાગે કે અમદાવાદી આવો જ હોય તો જ તાલી પાડવાની. આ અમદાવાદી, હા અમદાવાદી, આ અમદાવાદી માણસ મળે મિલાવી હાથ બે જણા તો થઈ જાય એક કટિંગ. વાત કરે 100% સાચી પણ એમાં અડધું નીકળે ડીંગ. એમ નગરમાં ચોંટ્યા જેમ લાડુ પર ખસખસ. આ અમદાવાદી, હા અમદાવાદી, આ અમદાવાદી માણસ.
બીજી પંક્તિમાં તો અદ્ભુત વાત લખે છે, આપણને બધાને લાગુ પડે એવી. કોઈ ઝાપટે ગરમ ગાંઠિયા, કોઈ ભેળ પકોડી ભરડે, કોઈ દબાવે ગરમ દાબેલી તો કોઈ કચોરી કરડે, નાસ્તા ઉપર નભે હોજરી અને ચાલ્યા કરે સરસ, આ અમદાવાદી, હા અમદાવાદી, આ અમદાવાદી માણસ. અને અમદાવાદમાં કોઈક બહારથી આવે તેની દશા શું થાય? મજા અનેરી પડે અજાણ્યા ભાઈને એસટી સ્ટેન્ડે. એસટી સ્ટેન્ડ ઉપર અજાણ્યો માણા ઉતરે ને પછી જે જલસા હોય એ જોવા જેવા હોય. એસટી સ્ટેન્ડે મજા અનેરી પડે અજાણ્યા ભાઈને રિક્ષાવાળો માણેક ચોક પહોંચાડે પણ વાડ જ થઈને. આમ સારી પણ ક્યાંય ઉતારે અમારી એમટીએસની બસ, આ અમદાવાદી, હા અમદાવાદી, આ અમદાવાદી માણસ. એવા અમદાવાદના આ સૌ હાસ્યપ્રેમીઓ કોમેડી કાર્નિવલ અંતર્ગત જીએસટીવીનું આવું સુંદર મજાનું આયોજન, અને એ આયોજનમાં આપ સૌ જ્યારે આનંદ કરવા માટે થઈ અને આવ્યા છો, ત્યારે આપ સૌના આનંદમાં વધારો કરવા માટે થઈ અને ગુજરાતનું એક એવું ગુંજતું અને ગરવું નામ અમારા હાસ્ય કલાકારોની દુનિયાના, જેને અમે સૌ કલાકારો ભીષ્મ પિતામહ કહીએ છીએ, એમની જેટલી ઉંમર છે એ ઉંમરના પ્રમાણમાં આજની તારીખે અમે બધાય બાળકો, અમારી જેટલી ઉંમર નથી થઈ ને એટલા વર્ષથી જેમણે આ સ્ટેજની સેવા કરી છે. અને કદાચ આ કહું ને તો ખોટું નહીં હોય કે ગુજરાતના એકમાત્ર કલાકાર એવા છે જેને તમે પુરસ્કાર પૂછો ને એટલે એમ કે લોકો મને આટલા આપે છે, હું આટલા લઉં છું એમ નહીં. કેમ કે મારે તો ભાઈ 10 લાખ લેવા છે પણ દેવા જોઈએ ને કોઈ, પણ લોકો મને આટલા આપે છે. જીવનની ઝીણામ ઝીણી બાબતોને હાસ્યની સાથે ફિલોસોફીમાં વણી લઈ અને જેમણે જીવન જીવવાનો એક સરળમાં સરળ આદરપૂર્વક લેવાતું નામ અમારા હાસ્ય કલાકારોની દુનિયાના ભીષ્મ પિતામહ એટલે મુરબ્બી શાહબુદ્દીન સાહેબ રાઠોડ, એમને વિનંતી કરું કે આવે, એમને મજા આવે એવી વાતોનો દોર આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે મુરબ્બી શાહબુદ્દીન સાહેબ રાઠોડ. મેં કીધું આશ્રમમાં છોકરા કેના તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુના. હા, લુગડા કોના હુકાય? તો કે દિગંબર સ્વામીના. એક જણે પૂછ્યું તો મને કે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. એટલે આપણે આઝાદી આવી એના 70 વર્ષ થયા તે હવે માણા હસતા થયા. તો કે જૂના જમાનામાં વૃદ્ધોએ એક જ કામ કર્યું કે નો દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવા દે. જુવાનિયા જરા ખુશી થાય તો શું હી હા કરો. એટલે અંગ્રેજી વિશાળ સાહિત્ય છે. તારક મહેતા મારા અનન્ય સ્નેહી એ આવી અવસ્થામાં મળવા આવ્યા હતા મને તો આનો, અને વ્હીલચેર રાખેલી ગાડીમાં. પછી હું તો વળી બહારગામ હતો ન મળી ગયો, પણ વિપુલ સાહિત્ય હતું એની પાસે. હ્યુમર, વિટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફૂન, કેરિકેચર, બ્લેક હ્યુમર, નોનસેન્સ હ્યુમર. તો આવા કેટલા પ્રકારો તમે લાઇબ્રેરીમાં જુઓ, કેટલા પુસ્તકો છે. પણ હાસ્યરસના બે જ, ભદ્રમ ભદ્ર રમણભાઈ નીલકંઠનું, જ્યોતિન્દ્ર દવેનું, ધનસુખલાલ મહેતાનું, અમે બધા. હવે મીડિયા જ લખવા લેખકો. અમદાવાદના મારા વિનોદ ભટ્ટ છે, અહીંના અનન્ય સ્નેહી છે મારા. એ અમદાવાદી માટે એને કીધું હતું કે અમદાવાદી હોટલમાં જઈને અડધીનો ઓર્ડર આપે, આમ અડધી ચા, 2 ગ્લાસ પાણી, પંખો તેજ, આજનું છાપું, બહાર સાયકલનું તાળું નથી, ધ્યાન રાખજો. એક અડધી ચામાં આટલી અપેક્ષા બોલો. જોકે હવે આ બધું ચિત્ર બદલાઈ ગયું છે. હવે તો અમદાવાદી એટલા જ ખર્ચા કરે છે ને એટલું જ કાર્યક્રમો એવા યોજે છે. અમે અહીં આવીને એટલે ભાષા બદલી જાય. હું બોલું છું સૌરાષ્ટ્રની તળપદી લોકભાષા છે આ, મેઘાણીએ જે લખી. અહીં આવી એટલે પૂછે કેમ આવ્યા કે? એટલે અમે કે હા આવ્યા. તાર કે આ વખતે આવો ને અમારે ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો. પણ આશ્ચર્ય આવ્યાનું શું? અમારે તો જે દી આવ્યા તે દીની ચિંતા હોય ને.
હેનરી ફોર્ડે એના સંસ્મરણો લખ્યા છે. એમાં એને એક વાત લખી છે કે હું મારી કાર લઈને ડ્રાઇવિંગ કરીને નીકળી પડ્યો. સવારનો સમય હતો, ખુશનુમા વાતાવરણ હતું. હું કાર ડ્રાઇવિંગ કરી જતો હતો. એમાં અવાજમાં માંડ્યો ફેરફાર થાવ. એટલે ધીરે ધીરે થતાં મોટર અટકીને ઊભી રહી. મારી સમજણ પ્રમાણે મેં એને ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ ન ચાલુ થયું. એમાં એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને. તો મેં એને વિનંતી કરી કે નજીકના ગેરેજમાં પહોંચાડી દેશો. ઓલો કે પહોંચાડી દઉં. એણે દોરડું કાઢીને ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી અને ઢળીને લઈ ગયો. ગામડાનું ગેરેજ પણ રિપેર કરી દીધી. એટલે ફોર્ડે બિલ ચૂક્યું અને આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે મારે નથી જોતી સાહેબ. તો કે નહીં, લ્યો ને લ્યો. તોય ના પાડીને. એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો. હેનરી ફોર્ડ શું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે એટલું જ કીધું કે સાહેબ તમે ગમે ઈ હો, હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી છે. આ તમે ખડખડાટ હશો ને ત્યારે વિચારો બંધ થઈ જાય, જોજો. હસવો અને વિચારવું બે કોઈ દી હારે ન પડે. એટલે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાઓ. હા, પતંજલિનું યોગ દર્શન છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. તો સમાધિની ઉપલબ્ધિ નિર્વિચાર ભૂમિકા. હાસ્યના અંતે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. મન નથી અને વિચાર ન હોય તો મન ક્યાંથી હોય? અને મન ન હોય તો અહમે ન હોય. ભાઈ, આ અહમ વિહીન દશા છે હો. એટલે માણસ આટલા બધા ખુશ થઈ જાય. અને અમારે સાંઈરામે તો તમને હારે પાછા ભેળવા એને ગીતો ગૌરવ્યા. તમે પોતે જ્યારે મનમાં ઉમંગ હોય, હૈયામાં હામ હોય ને પગમાં જોર હોય ને આ બેનો રાસ લે ને પોતે, એનું નામ ઉત્સવ કહેવાય. પછી અદોદરા શરીર થઈ ગયા હોય ને સોફામાં પીડ્યા હોય, પોટલું પીડ્યું એમ, ને બેઠા બેઠા ટીવી માથે કોકના જોવે, એનું નામ મનોરંજન છે. એટલે તમે જોજો, મનોરંજન વધતા જાય ને ઉત્સવો ઘટતા જાય. મેક્સિમ ગોર્કી જગ વિખ્યાત લેખક રશિયાના, અને અમેરિકા ગયા તો એનો ગાઈડ એની હારે હતો. તો આ જાતની રાઈડો છે ને આ જાતના બીજા સ્ટન્ટ છે ને અહીંયા આ શો છે ને અહીં ફિલ્મ છે ને ડાન્સ ને ડ્રામા. એટલે ઓલા જેમ જેમ બતાડે એમ મેક્સિમ ગોર્કી ગંભીર થતા છે. એટલે ઓલો કે સાહેબ આપ મને લાગે સમજતા નથી. ઓલો કે સમજવું છું એટલે જ ગંભીર છે કે જે પ્રજાનું મનોરંજન આટલું બધું જલદ ને આટલું હૃદય છે ને એનું ટેન્શન કેટલું હોય છે. અને ટેન્શન વધે ને એમ મનોરંજન જલદ થતા જાય. અમારે અહીંયા ગામડામાં હવે જાદવજીનું કાનો ને પૂંજો ટેન્શન વધે, એક બીડી પીવે તો વયું છે. બોલ, એથી વધે તો અડધી ચા. ગામડાના માણસો રહ્યા ને એને સમસ્યા એટલે શું ખબર છે? વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર. પ્રોબ્લેમ મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર, અને અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી. બોલો, અને અંતર જેટલું નાનું એટલી સમસ્યા નાની. અમારે ગામડાવાળાને દુઃખી ન કરી શકાય, કારણ કે એની અપેક્ષા જ ભાદરવા સુદ ચોથ પાંચમ છઠના રોજ તરણેતરના મેળે જાઉં અને મેળામાં જઈને જલસો મારવો. ચાંદો વહી ગયો ચોકમાં, ઘાયલ ચાંદો વહી ગયો ચોકમાં, એની અપેક્ષા પૂરી થઈ જાય. અને આપણે મારે લંડન જવું, એટલે ભાઈ ન પૂછી ના દે કોઈ. મુંબઈ સુધી બરાબર છે. એટલે આપણી આમે અપેક્ષા કેટલી મોટી છે ને. અમે તો જીવનમાં પહેલો અનુભવ કર્યો ને પછી ખબર પડી કે ભગવાન બુદ્ધે કીધું છે કે અપેક્ષાઓ દુઃખો સર્જે છે. પણ આ પાછી હળવી વાતો તરફ આવી. હજી ગાડી સ્ટેશનમાં જ ઊભી છે.
બીજે ડબ્બે જેની પત્ની આવવાની હતી એ કે બસ આવતા રહ્યા, નો રોક્યા કોઈએ, ગયા તા ને મોટા ઉપાડે, લગ્નમાં ફરશું ને કાંકરિયા જોઈશું ને વિડીયો જોઈશું ને બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા દાળ. ભાઈ કે પણ ઉતરવા તો દો. મંડ્યા વડસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. ઓલો કે એ લોકો જાય છે. એ લોકો જાય છે ને તમે આવ્યા. અને હવે તો છે ને મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના, અતિથિ વિશેષ તરીકે લોકો બોલાવે. કારણ એનું ઉંમર, બીજું કાંઈ નથી. કારણ કે ઉંમર છે ને એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે. એટલે એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશ થઈ ગયો કે મેં એને તરત સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. પણ તોય મને એમ થયો કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ત્યાં ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે ને આ મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આમ. મેં એની ઓફિસ ગોતી. 2 જણા બેઠા હતા. મેં જઈને કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી મેં એને પત્ર દેખાડ્યો. મેં કે આ તમારી સંસ્થાનો પત્ર. ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય ને તો હોવો જોઈએ. પછી એક જણો જઈને દોડાદોડ સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. પછી સેક્રેટરી પોતે આવ્યા. એ કે છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. તૂટલા ટેબલ ને ભાંગલી ખુરશીઓને કર્યું કમટાણ ભેગું. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈઓ. એના સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો અને પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને બેહર્યા નવરાવી દોરાવીને ઓડિયન્સમાં. એને સંસ્થાનો પરિચય આપીને અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે અતિથિ વિશેષ આવીને એને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરીએ. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એટલું કયો. તો કંઈક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એને મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મેં એવી મૂર્ખાઈ કરી, એવી કમેન્ટ સૂજી તે મેં વળી પાગલને પૂછ્યું. મેં કીધું બીજું બધું ઠીક, તમને આ પાગલપન શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય, માટે દાખલ થઈ જાઓ. મેં દાખલ થવાની સલાહ આપી. મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો.
આ હાસ્યની શરૂઆત જ્યારે મેં કરી ત્યારે સૌથી વધુ પ્રેરણાદાયી કંઈ પણ હોય તો ગાંધીજીનું જીવન. ગાંધીજીએ એમ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત એમ. અને બીજી વાત ગાંધીજીની કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે પત્રકારો મને પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. તો હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા, આટલી વાત પૂરતી છે ભાઈ. હવે ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી હલાવી લેવું. અને અમારે કલાકારોની આ ખરેખર વાસ્તવિકતા છે. કારણ કે જ્યાં જઈને મહેમાન તરીકે અહીંયા માણસો બહુ ઉત્તમ પ્રકારનું ભોજન કરે, અને શુભ પ્રસંગ હોય જ કાર્યક્રમ હોય, લગ્નમાં હોય, 25 વર્ષ પૂરા થયા હોય, સગપણ હોય કે આ તે, ઉઠમણામાં તો કોઈ રાખે નહીં. એટલે જ્યાં જઈને ત્યાં પછી સારામાં સારું જમાડે માણસો. પછી તકલીફ શું થાય? હવે ઘરે નથી ભાવતું. અમે ઘરે મંડી એવું કરવા, ચટણી નથી, અથાણા નથી, રાયતા નથી, છાશમાં જીરું નથી નાખ્યું. તો કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? હમણાં રસની સિઝન હતી ને, મને કેમ કેરીનો રસ કાઢ્યો છે. મેં કીધું રસમાં સૂંઠ નાખવાની હોય અને ઘી નાખવાનું. કે મારી પત્ની કે પણ રસ જ નથી તો શેમાં સૂંઠ નાખે? એમને એમ ફાંકડો મારી જાઓ. રસ ક્યાંક પ્રોગ્રામ અહીંયા ખાઈ લેજો. હું સફેદ કપડાં જ પહેરું છું કાયમ, કારણ કે એકને એક જોડી પહેર્યા કરો તો વાંધો નહીં. પણ એક દી મૂર્ખાઈ કરી દે. અમદાવાદમાં જ એક મારવાડી શેઠ લખપતિ માણાને એને અહીંયા પ્રોગ્રામ, એ દી વળી મેં સૂટ પહેર્યો, કાળો સૂટ છે એક મારી પાસે. એ પહેરીને મને એમ થયું કે ઓડિયન્સમાં બેવું ને આપણું નામ જાહેર થાય પછી જાવું ને આમ વિડીયોમાં ઝડપાઈ જાવું. હવે હું અહીંયા દાખલ થયો ને તો વેવાઈએ મારી પાસે પાણી મંગાવ્યું. હવે મને કહે પાણી લઈ આવો. હું તો જોઈએ જ રહેવાની આમે. પણ ભગવાન મહાવીરની એક ફિલસોફી મને યાદ આવી કે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એનો પ્રતિભાવ આપ્યા પહેલાં એનું નિરીક્ષણ કરી લેવું, તો કર્મ નિર્જરા થઈ જાય. જૈન ધર્મમાં કર્મ નિર્જરાની આખી એક ફિલસોફી છે. પછી મેં જોયું ને, ઓલા વેઇટરે કાળા સૂટ પહેરીને ફરતા, એમાં ગોટાળો થયો. પછી નાસ્તો હતો ને, એ ખીરમાં જલેબી નાખીને ખાવાનો એવો નાસ્તો હતો. તો હું લઈ આવ્યો, ખીર લઈ આવ્યો ને જલેબી નાખીને એવું ખાટું લાગ્યું. મને કીધું ભાઈ આવો નાસ્તો હોય? મને કે ક્યાંથી લઈ આવ્યા? મેં કે આમાંથી ખીર લીધી ને અહીંથી જલેબી. એ તમે ખીર લઈ આવ્યા ને, એ જલેબી બનાવવાનું ખીરું છે. પછી એણે લાવી દીધી અને પછી મેં ખાધું. એટલે આવું થયા કરે. અને ઓલે સોફેસ્ટિકેટેડ બહુ હોય ને, એમાં વળી આમ ચીપીએથી ભજીયું પકડીને ડીશમાં મૂકવા. તે અમારા મિત્ર એ ભજીયું ચીપીઓ બે લેતા આવ્યા. મેં કીધા ચીપીઓ ક્યાં હારે લઈ આવ્યા? વાં લાઈન અટકી ગઈ ઠામુકી. એટલે જીવનમાં બને છે આવું, પણ આપણે કહેતા નથી હોતા. અને હાસ્યકારો ગોતી કાઢે છે. શરાબીની વાત થઈ ને, મુલ્લા નસરુદ્દીનને પીવાની ટેવ હતી. એ 12માં જઈને એને એક પેગનો ઓર્ડર આપ્યો. એમાં યુસુફ એના મિત્રે કીધું કે તારી બીબી આવે છે. મુલ્લાના હોશગોશ ઉડી ગયા. અને એની બીબી આવીને ધબ દઈને બેઠી સામે. એવો ગભરાઈ ગયો
તો એને કાંઈ ન સૂજ્યું તો 2 પેગ ન અડે. વેઇટર આવીને મૂકી ગયો. એક લીધો બીબીને ને એક પોતે લીધો ને ઓલી તો એવી ક્રોધમાં હતી ને એને ક્રોધમાં ને ક્રોધમાં એક ઘૂંટડો પી લીધો આમ, પણ થૂ કરીને થૂકી નાખ્યો. બોલાને કે હર આવું કડવું પીવા તમે અહીં આવો? એમાં મુલ્લા હિંમતમાં આવી ગયા. બોલો, એ કે તને શું તો એમ છે કે અમે અહીં જલસા કરવા આવી છે? બીબી કે હાલો ઘરે હું તમને શરબત પીવડાવું. પેગ એમને પડ્યા રહ્યા. મિયાને બીબી હાલતા થયા, પણ નશામાં ચકચૂર એક શરાબી એમ બોલ્યો कि बीबी ने प्यार से अपने शौहर को घर में अगर शरबत पिलाया होता तो मई खाने में कोई आता ही क्यों? आ शून्य साहेबनी रुबायत शून्य साहेबे भाषांतर कर्યું છે ઉમર ખયામની કે જો સુરા પીવી જ હોય તો શાનની સાથે પીવો, કાં પ્રિયા કાં યાર બુદ્ધિ માનની સાથે પીવો. ચિક્કાર પી બેફામ બની જગનો તમાશો ન બનો, થોડી પીવો છાની પીવો પણ હોશની સાથે પીવો. અને હોશની સાથે થઈ શકે હું આ કામ નથી. આ બધા રહ્યા ને એ બેહોશીમાં થયેલા કામ છે. મારે તો કાંઈ સૂરનો સથવારો નથી, સાજનો સંગાટ નથી. તો એક દી તાણીને હાર્મોનિયમમાંથી માલકોશ ગાયો ને, તાણીથી બંધ કોશ રહ્યો. એટલે નક્કી કર્યું કે આ કર્યા જેવું કામ નથી. આ અમારા મિત્રો બહુ સાહજિકતાથી ગાય છે ને, કે ઘણા નામ બારણામાં આંગળી આવી ગઈ હોય ને એવું મોઢું થઈ જાય. તહીં તો અવાજ નીકળે ગળામાંથી. એટલે આમ નામ બોલી જાઉં તો તમે શરમમાં સાંભળી લ્યો. એક લગ્નમાં અમે કાર્યક્રમ આપવા ગયા, 2:30 વાગ્યા 3 વાગ્યા. ઘરનાને કીધું ક્યાં સુધી હલાવું? અરે કે જાનમાં 200 માણા આવ્યા ને આપણી પાસે ગાડલા હોજ છે. એટલે ઘણા અમારા કલાકાર મિત્રો બાકી છે અને લાહોદ છે એમ કહેતા કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જાઉં છું. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार.